અને હવે અન્ય સમાચારો પર કરી નજર તો મહીસાગરમાં બેફામ બસે લીધો છે 2 લોકોનો જીવ। ખાનગી ટ્રાવેલ્સ પાણી પુરવઠાની ઓફિસમાં ઘૂસી ગઈ। સંતરામપુરના વાંકાનાળા પાસે બની છે આ ઘટના, જ્યાં એક મજૂર સહિત અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના સમાચારો સામે આવ્યા છે। બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ટ્રાવેલ્સમાં સવાર મુસાફરોને પણ ઈજા પહોંચી છે। સમગ્ર મામલે સંતરામપુર પોલીસે તપાસ હાથ ધરી છે। तो बसना ड्राइवरे काबू गुमावता आ अकस्मात सर्जायो छे, जेमां 2 व्यक्तिओना मौत निपज्या होवानुं सामे आव्युं छे। ट्रावेल्समां जे मुसाफरो सवार हता तेमने पण नानी मोटी ईजाओ पहोंची छे। आ अंगे વધુ માહિતી સંવાદદાતા આશિષ ઠાકર પાસેથી મેળવીએ। આશિષ, અકસ્માતની આ ઘટના જાણવા માંગીશું, આ ઘટના કઈ રીતે સર્જાઈ હતી, ત્યારબાદ ત્યાં હાલ રેસ્ક્યુને લઈને શું સ્થિતિ છે? ગોધરાથી સંતરામપુર જતી એક ટ્રાવેલ્સ હતી, જે ખાનગી ટ્રાવેલ્સ છે ને મુસાફરોથી ભરેલી ટ્રાવેલ્સ જઈ રહી હતી, અને જે મુસાફરોને ભરેલી ટ્રાવેલ્સ જઈ રહી હતી, ડ્રાઈવરે જે કાબુ ગુમાવ્યો અને સંતરામપુરના વાંકાના ઘટના છે ત્યાં મુસાફરોની ભરેલી ટ્રાવેલ્સ જે છે તે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો અને પાણી પુરવઠાની જે દિવાલ છે તે તોડી અને ટ્રાવેલ્સ ખૂબ અંદર સુધી ઘૂસી ગઈ, જેની અંદર અકસ્માત સર્જાતા એક રંગકામ કરી રહેલા મજૂર અને ગલ્લો કરી રહેલા વ્યક્તિ ઘટના સ્થળે જ દબાઈ જતા મોત થયા તેમના, અને ટ્રાવેલ્સમાં સવાર મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સંતરામપુર સરકારી દવાખાને તેમને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તહેવાર ટાણે જ આવી ખાનગી વાહનો બેફામ બન્યા છે, ત્યારે પોલીસ તંત્ર પર પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે પોલીસ તંત્ર દ્વારા જે ત્રિનેત્રમ ગોઠવવામાં આવ્યા છે તેના નજર હેઠળથી આવા ખાનગી વાહનો કેવી રીતે પસાર થઈ રહ્યા છે તે પણ એક મોટો સવાલ બન્યો છે। ઘટના બનતા સંતરામપુર પોલીસ જો કે ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। જી બિલકુલ આશિષ, આભાર। તો પોલીસ ઘટના સ્થળે પહોંચી જે મુસાફરો સવાર હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કે જેઓ ઇજાગ્રસ્ત થયા હતા। જો કે 2 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે।